જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તે કુલ 9 ભાગોમાં એની વહેંચણી કરવામાં આવેલ છે અને ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ કરી જે પાર્ટીમાં સિલેક્ટ થયેલ છે ટેન્ડરમાં એ લોકોને કામ સોંપવામાં આવેલ છે અને તેના દ્વારા કામ શરૂ પણ કરવામાં આવે છે. આ કેનાલ છે જૂના વોકડાઓ જે શહેરમાં હતા એ પૈકીની બધી કેનાલો છે અને આ કેનાલની કુલ લંબાઈ છે એ 34 કિલોમીટર જેટલી થાય છે અંદાજે, અને એનો એસ્ટિમેટેડ કોસ્ટ છે એ 31 લાખ રૂપિયા જેટલો થશે. અને આ જે શરૂ કરવામાં આવેલ છે એ કેનાલ છે ચોમાસા પહેલાં આપણે પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ કે પૂર્ણ થઈ જાય ત્યારબાદ ચોમાસા દરમિયાન પણ આ કેનાલની મેન્ટેનન્સ છે એ થાય એની કાળજી રાખવામાં આવશે. આ ઉપરાંત જે વિભાવરથી ચાલુ કરી અને છેક નવનાલા સુધીની જે કેનાલ છે એ ડિપાર્ટમેન્ટલી જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં ચાલુ કરવામાં આવેલ છે. અને દવા બજારથી લઈ 7 નાલા સુધીની પણ જે કેનાલ છે એ પણ ડિપાર્ટમેન્ટલી જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. તાજેતરમાં જે નદીમાં જે ગાંડી વેલ કહેવામાં આવે છે તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે નદીમાં. હા, એ આપણે અત્યારે વોર્ડ નંબર 11માં મોહનનગરથી 9 નાલા થઈ અને વિભાપર સુધીની જે કેનાલ છે એમાં 20 દિવસ એ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને આ જે વેલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે.